આપ સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. ગુડ મોર્નિંગ. આપણે આજનું સત્ર શરૂ કરીશું. સુખાસન, પદ્માસન, સિદ્ધાસન કે પછી વજ્રાસન, જે પણ આસનમાં ફાવે એ રીતે બેસી બંને હાથની નમસ્કાર મુદ્રા. આપણે સૌ પ્રથમ નવકાર મહામંત્રથી શરૂ કરીશું. આંખો ધીમેથી બંધ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુક્કારો સવ પાવપણાસનો મંગલાણંચ સર્વેસિં પરમં ભૂય મંગલમ. સરસ રીતે આપણે પામિંગ કરીશું. બંને હથેળીને કસી બંધ આંખો ઉપર રાખી એ અંધારામાં જ આંખોને થોડું બંધ કરી અને ફરીથી બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી આપણે 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ અંદર. ઓ ફરીથી બંને હથેળીને ઘસી આપણે પામિંગ કરીશું. સરસ રીતે જ્યાં સુધી ગરમાહટનો અનુભવ થાય ત્યાં સુધી હાથને ઘસી આંખોને એનર્જાઇઝ કરી એ અંધારામાં જ આખા ચહેરા ઉપર પ્રેસ કરીશું. આઈબ્રાઉઝ, કપાળ, પ્રેસ કરી અને પછી રોટેશનલ પ્રેશર કરી ટેમ્પલ્સ ઉપર સરસ રીતે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ બંને ગાલને પ્રેસ કરી આખામાં અને ખેંચી આખી જો લાઈન વચ્ચે સેન્ટરથી લઈ સાઈડમાં ઉપર સુધી જઈ અને બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી આપણે એક એક હાથથી ક્રોસ કરી સાઈડમાં અપર નેકથી કરીને ખભા સુધી પ્રોપરલી પ્રેસ કરી અપર આર્મ, ફોર આર્મ અને હાથની આંગળીઓ સુધી એ જ રીતના ઓપોઝિટ સાઈડ પર કન્ટિન્યુ કરી ખૂબ જ સરસ રીતે
અપર આર્મ, ફોર આર્મ ને ધીમેથી આંખો ખોલી રિલેક્સિંગ. આપ સૌને ફરીથી પ્રણામ. તો આપણે આજનું સત્ર શરૂ કરીશું સુખાસનની સ્થિતિમાં કમ્ફર્ટેબલી બેસી. આપણે રાઈટ ટુ લેફ્ટ પેલા બેન્ડિંગ કરીશું ડાયગનલી સાઈડમાં આગળની તરફ. સો રાઈટ સાઈડ તરફ હું બેન્ડ કરી રહી છું. ઇઝીલી તમારું માથું નીચે ટચ થઈ જશે ગોઠણને. એ જ રીતના ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરી રાઈટ એન્ડ લેફ્ટ. 4 થી 5 રાઉન્ડ આંખો બંધ રાખી આપણે કન્ટિન્યુ કરીશું. રાઈટ ટુ લેફ્ટ. કમરમાં સ્ટ્રેચ આવી રહ્યું છે અને પેટ ઉપર દબાણ આવી રહ્યું છે એને ફીલ કરી અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. બંને હાથને ઇન્ટરલોક કરી ઊંડો શ્વાસ અંદર લઈ ઉપરની તરફ સ્ટ્રેચ કરી બંને હાથને આંખો બંધ રાખી 2 થી 3 ઊંડા શ્વાસ લઈ ઉપર આકાશ તરફ જોઈ ધીમેથી સીધું સેન્ટરમાં જોઈ સાઈડ થી બંને હાથને આપણે નીચે લઈશું શોલ્ડર લેવલ સુધી આવી અને ગોલ ફરાવીશું. બંને હાથને ક્લોકવાઇઝ સરસ રીતે 3 થી 4 રાઉન્ડ. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ આપણે ગોલ ફરાવીશું. બંને હાથને એન્ટી ક્લોકવાઇઝ ધીમેથી સેન્ટરમાં આવી એન્ડ રિલેક્સિંગ. બંને હાથને પાછળની તરફ લઈ જઈ આપણે એલ્બોઝ બેન્ટ રહેશે, શોલ્ડર્સ પાછળની તરફ રોલ થશે, શોલ્ડર બ્લેડ્સ અંદરની તરફ સ્ક્વીઝ થઈ રહ્યા છે. કરોડરજ્જુને સીધું રાખી સામે સીધું જોઈ એક પોઈન્ટ તરફ મેન્ટેન. આંખો બંધ પણ રાખી શકો છો. જેટલું બની શકે તમે જોઈ શકો છો આ રીતના આપણે હાથને પાછળની તરફ લઈ જઈએ છે. જેટલા એકબીજાની તરફ તમે લઈ જઈ શકો ટ્રાય. ફિંગર ટિપ્સ એ જમીનને ટચ રહેશે. આખો હાથ નહીં, ખાલી આંગળીના ટેરવા. અને રિલેક્સ કરી આપણે બંને હાથને માથાની પાછળ રાખીશું અને આપણે બંને કોણીને એકબીજાની તરફ લઈ જઈ અને પાછળની તરફ સ્ટ્રેચ કરી તમારી ક્ષમતા મુજબ જેટલું તમે સ્ટ્રેચ કરી શકો ફરીથી અંદર. આપણું એમ એ નથી કે કોણી ટચ થાય એકબીજાને, જસ્ટ વાઇડ ઓપન અને ક્લોઝ. કન્ટિન્યુ કરી 5 થી 6 રાઉન્ડ અંદર અને બહાર. વેરી નાઇસ. સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે બંને હાથને ખભા ઉપર રાખી શોલ્ડર ઉપર અને અહીંયા પણ આપણે નીચે કરીશું બંને કોણીને સાઈડમાં નીચેથી કરીને ઉપર સુધી સ્ટ્રેચ કરી આમાં આ મૂવમેન્ટ કરવામાં થોડીક લિમિટેડ મૂવમેન્ટ થશે બીકોઝ વચ્ચે આપણા બંને હાથ આવી જશે એટલે આટલા જ એંગલ સુધી બંને હાથ ઉપર જશે. અપ એન્ડ ડાઉન મૂવમેન્ટ ખૂબ જ સરસ.
અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. થોડીક આજે મૂવમેન્ટ નેક ની કરીશું. સો ઉપર આકાશ તરફ જોઈ ને મોઢાને ખોલ બંધ કરી 8 થી 10 વખત ઉપર જ જોઈ અને આપણે મોઢાને ઓપન ક્લોઝ કરીશું મૂવમેન્ટ. અને એ જ રીતના નીચે આ વખતે મોઢાને ખોલ બંધ કર્યા વગર ફરીથી ઉપર જોઈ. જેટલું તમે ઉપર આકાશ તરફ 12 o'clock સન તરફ ઉપર જોઈ શકો ટ્રાય. થોડીક વાર માટે હોલ્ડ કરવાનું છે, મેન્ટેન. અને ફરીથી નીચે. હજી 2 થી 3 વાર આપણે કન્ટિન્યુ કરીશું આ મૂવમેન્ટ ઉપર. એન્ડ ડાઉન. નીચે તમે જેટલું લઈ જઈ શકો તમારી દાઢી એક કોલર બોનને ટચ થાય એટલા લેવલ સુધી. એક લાસ્ટ ટાઈમ અપ એન્ડ ડાઉન. ધીમેથી ઉપર આવી આ જ રીતના આપણે લેટરલી સાઈડવર્ડ કરીશું. રાઈટ ટુ લેફ્ટ, ઇયર ટુ શોલ્ડર. જેટલું તમે સાઈડમાં ધીમેથી લઈ જઈ શકો માથાને. જો કોઈ જાતની સ્ટીફનેસ કે ટાઈટનેસ તમને લાગે તો થોડીક 2-3 આંગળીનો સપોર્ટ આપી ધીમેથી પ્રેસ કરી સાઈડમાં. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરી. યસ. હવે આ જ રીતના આપણે હોરિઝોન્ટલી સાઈડવર્ડ કરીશું. રાઈટ ટુ લેફ્ટ. આમાં પણ જો સ્ટીફનેસ લાગે તો 1 થી 2 આંગળીનો ઉપયોગ કરી સાઈડમાં તમે થોડોક વધારે સ્ટ્રેચ કરી શકો દાઢીને ત્યાં પ્રેસ કરીને. એ જ રીતના ઓપોઝિટ સાઈડ. ફૂલ રાઉન્ડ ક્લોકવાઇઝ રોટેશન્સ. સરસ રીતે ગોલ ફરાવી. ચાર થી 5 રાઉન્ડ. તમને કોઈ પણ એંગલમાં વધારે સ્ટીફનેસ કે ટાઈટનેસ લાગે તો ત્યાં પ્રોપર રીતે ફોકસ કરી અને કન્ટિન્યુ કરવાનું છે. ખૂબ જ સરસ. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ આપણે કન્ટિન્યુ કરીશું. એન્ટી ક્લોકવાઇઝ સરસ રીતે. વેરી નાઇસ. અને ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આજે આપણે જેટલું શોલ્ડરનું અપર આજે આપણું પેક્ટોરલ ગર્ડલ છે એની આપણે બધી મૂવમેન્ટ કરી. એ જ રીતના હવે આપણે નીચે પેલ્વિક ગર્ડલની પણ અમુક મૂવમેન્ટ કરીશું. તો એક પગ આપણો બેન્ટ રહેશે, બીજો પગ હમણાં મારો રાઈટ પગ હું
બંને હાથની વચ્ચે લઈ આ રીતના તમે જો થઈ શકે તો ઇન્ટરલોક કરી આંગળીઓને, અને નહીં તો પગના પંજા અને ગોઠણથી પકડી અને ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ કરીશું, અંદર અને બહાર. બેબી હોલ્ડિંગ પોસ્ચર. સરસ રીતે ઇન એન્ડ આઉટ. યસ. આનું એંગલ કદાચ થોડુંક તમને ઉપર લાગે, નીચે કરી શકો, એ તમારી રીતના ટ્રાય કરવાનું છે. યસ, ખૂબ જ સરસ. અને હવે ગોઠણને આપણે ટચ કરીશું, દાઢીને. હવે આપણે પગને ઉપરની તરફ સ્ટ્રેચ કરી, જેટલો તમે ઉપરની તરફ સ્ટ્રેચ કરી શકો. અને લેફ્ટ સાઈડમાં નીચે તમે જોઈ શકો છો આ રીતે હું કોણીનો સપોર્ટ લઈ રાઈટ પગનો અંગૂઠો પકડી અને ધીમેથી આપણે પગને સીધું કરવાનું ટ્રાય કરીશું. મેન્ટેન 20 થી 30 સેકન્ડ જેટલું ફાવે એ રીતના મેન્ટેન કરી. આમાં ગોઠણની ઢાંકણી અંદરની તરફ ખેંચાયેલી રહેશે અને ધીમેથી નીચે આવી. હવે આ સેમ પ્રેક્ટિસમાં તમે જોઈએ તો થોડુંક નીચે જઈ શકો છો આ રીતના લેફ્ટ સાઈડમાં. મને આ રીતના જ વધારે ફાવે છે. આપણે રાઈટ પગને જમીન પર રાખ્યા વગર અંદર અને બહાર મૂવમેન્ટ કરીએ છીએ. આ રીતના તમે જોઈ શકો છો. સીધું ઓફ ધ ફ્લોર, ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ. યસ. સો કન્ટિન્યુ કરી ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ. અને એક્સક્યુઝ મી, ક્લોઝ ધ ડોર. એન્ડ એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. બેબી હોલ્ડિંગ પોસ્ચર. સો યસ, ઓપોઝિટ સાઈડ ઉપર ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ. થોડીક એક બે વાર તમે ટ્રાય પણ કરજો બંને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરી પકડવાનું. આમાં પણ જો અમુક વાર જો શોલ્ડરમાં ટાઈટનેસ હશે તો તમને ખ્યાલમાં આવશે, ઇઝીલી પકડાશે નહીં. સો ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. યસ. આપણે અહીંયા પેલ્વિક ગર્ડલની મોબિલિટીને વધારીએ છીએ. હવે ગોઠણને ટચ કરીશું, દાઢીને, ચીનને. વેરી નાઇસ. આપણે અહીંયા પગને સીધું કરવાનું ટ્રાય કરીશું. હવે આપણે ઓપોઝિટ સાઈડ નીચેની તરફ, એટલે હવે રાઈટ એલ્બો મારો નીચે છે. લેફ્ટ પગના અંગૂઠાને પકડી આપણે સીધું કરીશું. લેફ્ટ પગને 30 સેકન્ડ જેટલું ફાવે તમને. જો ઇઝીલી તમે હાથના અંગૂઠાને પકડીને ન કરી શકો તો સાથળને પકડી પાછળથી અને ટ્રાય જેટલું બની શકે એટલો સીધો રાખી પગ. ઢાંકણી એટલે જે ની કેપ છે એને ઉપરની તરફ સાથળની તરફ સ્ટ્રેચ કરી મેન્ટેન. ધીમેથી નીચે આવી. હવે આ જ સેમ મૂવમેન્ટ, સેમ પ્રેક્ટિસમાં આપણે ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ, પગને સીધો અને બેન્ડ ફ્લેક્સ કરીશું. તમે જોઈ શકો છો આ રીતના કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ. તમને આમાં અલગ અલગ એંગલમાં આપણે હિપની મૂવમેન્ટ કરી રહ્યા છે તો તમને ખ્યાલમાં આવશે કે સ્ટ્રેચ પણ થોડુંક અલગ ટાઈપનું લાગશે દરેક મૂવમેન્ટમાં. યસ.
6 થી 7 રાઉન્ડ કન્ટિન્યુ કરી અને રિલેક્સિંગ. વેરી ગુડ. આપણે આ જ સેમ પ્રેક્ટિસ જે છે સેમ રીતે પગને રાખી પાછળની તરફ આપણે સ્ટ્રેચ કરીશું. બંને પગ બેન્ડ છે, તમે જોઈ શકો છો આ રીતના, અને બંને હાથ નીચે જમીન ઉપર રાખી હમણાં રાઈટ સાઈડ પાછળની તરફ ટ્વિસ્ટ કરી રહી છું કરોડરજ્જુને. થોડુંક વધારે આમાં તમે ફિંગર ટિપ્સ ઉપર આવી અને પણ ટ્રાય કરી શકો છો ટ્વિસ્ટ કરવાનું. આમાં તમારા અહીંયા આગળ જે પેટના મસલ્સ થી તમને સ્ટ્રેચ ફીલ થશે ઓલ ધ વે પાછળ. ખૂબ જ સરસ. એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. બંને પગને બેન્ટ રાખી અને પાછળની તરફ શરૂઆતમાં બંને હથેળી નીચે રાખી પછી ફિંગર ટિપ્સ ઉપર આવી પાછળની તરફ ટ્વિસ્ટ કરી અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આજે થોડીક નવી પ્રેક્ટિસ આપણે કન્ટિન્યુ કરીશું. સો બેઝિકલી આમાં આપણે બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખી આપણે પગના ગોઠણ ઉપર આવી બંને હાથ નીચે રહેશે અને ધીમે ધીમે આપણે પગને વધારે એક્સટેન્ડ કરી રહ્યા છે, એટલે બંને ગોઠણને વાઇડ ઓપન કરી રહ્યા છે. બંને પગના પંજા એકબીજાની તરફ જ છે, જોઈન્ટ છે. સો આપણે જેટલું બની શકે એટલું પગને વાઇડ ઓપન કરી એક્સટેન્ડ કરી અને ટ્રાય કરીશું માથું નીચે જમીનને ટચ થાય. આમાં તમને ઇનર પેલ્વિસ ઇનર થાઇઝમાં ખેંચાણ આવશે. ઓકે, ફરીથી 1 થી 2 વાર ટ્રાય કરી નીચેની તરફ માથાને ટચ કરી એન્ડ રિલેક્સિંગ. આપણે અહીંયાથી વજ્રાસનમાં આવી. વજ્રાસનમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પાછળ બંને પગના અંગૂઠા એકબીજાથી જોઈન્ટ છે, એકબીજાને ઓવરલેપ નથી કરતા. ઓકે, તો અહીંયાથી આપણે માર્જર આસનમાં આવીશું. બંને હાથનો આગળ મેઝર લઈ ડિસ્ટન્સ લઈ અને ઉપર આવી બંને હાથ પગ ગોઠણ અને પગના પંજા વચ્ચે સમાન અંતર રાખી ઇક્વલ ડિસ્ટન્સ અને આપણે કન્ટિન્યુ કરીશું. ઊંડો શ્વાસ અંદર લઈ ઉપર આકાશ તરફ જોઈ શ્વાસ છોડતા નીચે પેટ તરફ જોઈ. હવે સેન્ટરમાં આવવાનું છે, સીધું જોઈ અને આપણે એક સાઈડ પાછળની તરફ તમારી એડીને જોવાની છે. આ રીતના હું હમણાં મારી રાઈટ હીલને એડીને જોઈ રહી છું. સેન્ટરમાં આવી હવે ઓપોઝિટ સાઈડ એડીને જોઈ લેફ્ટ સાઈડ સેન્ટરમાં આવી ઊંડો શ્વાસ અંદર લઈ હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરી ઉપરની તરફ જોઈ શ્વાસ છોડતા નીચે આવી કન્ટિન્યુ કરીશું. ઓપોઝિટ સાઈડ શ્વાસ અંદર લઈ ઉપરની તરફ સ્ટ્રેચ કરી શ્વાસ છોડતા નીચે. ફરીથી ક્લાસિકલ વે ઊંડો શ્વાસ અંદર ઉપર આકાશ તરફ જોઈ અને શ્વાસ છોડતા નીચે પેટ તરફ જોઈ. આપણે કન્ટિન્યુ કરીશું હજી 2 થી 3 વખત આ જ રીતના મૂવમેન્ટ ઉપર અને નીચે શ્વાસોશ્વાસ સાથે કમરની મૂવમેન્ટ સાથે. ખૂબ જ સરસ.
આમાં આપણા બંને હાથ અને બંને સાથળ એકદમ સ્ટેબલ રહેશે. ઘણી વખત મેં જોયું છે કે આ રીતના મૂવમેન્ટ પણ થઈ રહી છે અમુક લોકોની, સો એમાં પછી કમરમાં પ્રોપર સ્ટ્રેચ નહીં આવશે, તો આપણને એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ધીમેથી નીચે આવી આપણે શશાંક આસનની સ્થિતિમાં, શશાંક આસન એટલે બંને પગ વચ્ચે થોડુંક અંતર રાખી અને હાથ આગળની તરફ રિલેક્સ કરી, માથું પણ નીચે જમીનને ટચ થશે, આપણું કપાળ. જો આમાં બેસવાનું ઇઝીલી ન ફાવે તો તમે 1 થી 2 તકિયાનો ઉપયોગ કરી શકો છો. સાથળ અને પિંડીની નીચે, કાફ અને થાયની વચ્ચે, અને નહીં તો માથાની નીચે, જે રીતના ફાવે. આમાં ખાસ તમને એ ફીલ થશે કે તમારું શ્વાસ જે છે, શ્વસન ક્રિયા એ નાભીથી નીચે સુધી, પેલ્વિસ સુધી એ શ્વાસની ક્રિયા જઈ રહી છે. ત્યાં સુધી એ તમને મૂવમેન્ટ ફીલ થશે, એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન. હવે અહીંયાથી આપણે ધીમેથી ઉપર આવીશું વજ્રાસનની સ્થિતિમાં અને સ્ટેન્ડિંગ પોસ્ચરમાં. તાડાસનની સ્થિતિમાં આવી સો આપણે આગળ કન્ટિન્યુ કરીશું. તાડાસનની સ્થિતિમાં આવી બંને પગ વચ્ચે થોડુંક અંતર રાખી આપણે સાઈડ બેન્ડિંગ થી શરૂઆત કરીશું. બંને હાથ કમર ઉપર રહેશે. યસ, ધીમેથી એક હાથને ઉપર લઈ, લેફ્ટ હાથને ઉપર લઈ આપણે રાઈટ સાઈડ બેન્ડ કરી રહ્યા છે. જેટલું તમે ક્ષમતા મુજબ બેન્ડ કરી શકો. ટ્રાય મેન્ટેન. ધીમેથી ઉપર અને એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. આમાં ખાસ ઊભા રહેતા વખતે એ જોવાનું છે કે બંને પગના અંગૂઠા એક લાઈનમાં હોય, એટલે આપણું બોડીનું અલાઇનમેન્ટ ઓલવેઝ મેન્ટેન રહે. તો ઓપોઝિટ સાઈડ આપણે કન્ટિન્યુ કરીશું. લેફ્ટ સાઈડ બેન્ડ કરી ધીમેથી ઉપર આવી અને રિલેક્સિંગ. આ સેમ પોઝિશનમાં આપણે રાઈટ સાઈડ, રાઈટ પગને તમે જોઈ શકો છો આ રીતના થોડુંક બહારની તરફ ટર્ન કરી અને લેફ્ટ પગ પણ થોડું અંદરની તરફ ટર્ન થશે. આપણે ધીમેથી ફ્લેક્સ કરીશું, બેન્ડ કરીશું રાઈટ પગને અને સીધો કરીશું. સિમ્પલ મૂવમેન્ટ છે. મને થોડુંક ડિસ્ટન્સ હજી વધારે જોઈશે તો તમે તમારા શરીર મુજબ એડજસ્ટ કરી આ રીતના બેન્ડ અને સીધું. યસ, આપણે કન્ટિન્યુ કરીશું. ફરીથી બેન્ડ કરી અને સીધું. આ રીતના 4 થી 5 વખત મૂવમેન્ટ કરવાની છે. ફ્લેક્શન, યસ, અને સ્ટ્રેટ કરી આપણે આ જ રીતના આગળની તરફ હવે બેન્ડ કરીશું. સેમ સાઈડ, હું હમણાં રાઈટ સાઈડ આગળની તરફ બેન્ડ કરી રહી છું.
ધીમેથી નીચે જઈ, હજી થોડુંક ડિસ્ટન્સ મને વધારે જોઈશે તો પગને હું એક્સટેન્ડ કરી રહી છું અને એકદમ નીચેની તરફ જેટલું તમે જઈ શકો, ઓલમોસ્ટ નાસિકા, નાક જે છે ઘોટણને ટચ થઈ જાય અને ઉપર આવી આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. હવે લેફ્ટ પગને બહારની તરફ ટર્ન કરી રાઈટ પગનો પંજો જરાક અંદર રહેશે. આપણે બેન્ડ કરીશું લેફ્ટ પગને અને સીધું બેન્ડ. યસ, આમાં આ મૂવમેન્ટ કરતી વખતે તમને એ પણ ધ્યાનમાં આવશે કે પાછળ કાફમાં પણ સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું છે. યસ, તો આપણે કન્ટિન્યુ કરી બેન્ડ અને સ્ટ્રેટ. યસ, 5 થી 6 વખત મૂવમેન્ટ કરી અને હવે આગળની તરફ આપણે બેન્ડ કરીશું. ડિસ્ટન્સ તમે તમારી રીતના એડજસ્ટ કરી શકો છો લેન્થ વાઇઝ. કમ્પ્લીટલી નીચે બેન્ડ કરી ધીમેથી ઉપર આવી સેન્ટરમાં અને હવે અહીંયા જ આપણે નીચે આગળની તરફ બેન્ડ કરીશું. તમે એડજસ્ટ કરી થોડું મેટને. ઊંડો શ્વાસ અંદર, ઉપર આકાશ તરફ જોઈ અને શ્વાસ છોડતા બંને હાથ નીચે જમીન તરફ લઈ જઈ આરામથી નીચેની તરફ બેન્ડ કરવાનું છે. ગોઠણ સીધા રાખી. આમાં જોઈએ તો હજી વધારે તમે પગને વધારે સ્ટ્રેચ કરી શકો છો, એટલે પગ વચ્ચે થોડુંક વધારે ડિસ્ટન્સ રાખી અને ટ્રાય કરી શકો છો હજી વધારે નીચે જવાનું જેટલું જઈ શકાય ઇઝીલી. મેન્ટેન. આપણે હમણાં આજે બંને હથેળીને જ નીચે રાખીએ છીએ જમીન ઉપર. થોડું કદાચ તમે એલ્બોને કોણીને બેન્ડ કરી વચ્ચે વચ્ચે ટ્રાય કરી શકો છો નીચે જવાનું. ધીમેથી ઉપર આવી ઊંડો શ્વાસ અંદર લઈ ઉપર આવી અને રિલેક્સિંગ. તો આપણે આગળ કન્ટિન્યુ કરીશું તાળાસનની સ્થિતિમાં. બંને હાથ કમર ઉપર રહેશે અને આપણે બંને પગના પંજાને આ રીતના તમે જોઈ શકો છો બહારની તરફ, એટલે આઉટર જે છે બહારની તરફ બંને પગને આપણે સ્ટ્રેચ કરીએ છીએ અને ફરીથી અંદર. યસ, બંને પગના પંજા બહારની તરફ સ્ટ્રેચ કરીએ છીએ અને ફરીથી અંદર. આ રીતના 4 થી 5 વાર મૂવમેન્ટ કરી આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં જ બંને પગના પંજાને બહારની તરફ ટર્ન કરીએ છીએ. ઓલમોસ્ટ મારું અંગૂઠોથી લઈ જે ઇનર આખું જે છે ઇનર એરિયા એ જમીનથી અદ્ધર થઈ જશે. યસ, અંદર અને બહાર. વેરી ગુડ. હવે અહીંયા આપણે આગળ કન્ટિન્યુ કરીશું. સાઈડમાંથી હું તમને સાઈડ વેથી બરાબર ખ્યાલમાં આવશે. સો આપણે એક પગને બેન્ડ કરીશું જેટલું તમે પાછળની તરફ પ્રેસ કરી શકો પગના પંજાને. નિતંબ તરફ, હિપ તરફ ટ્રાય. બેલેન્સ કરી સામે સીધું જોઈ એક હાથ સામે રાખી અને થોડુંક આપણને ટ્રાય કરવાનું છે કે આપણે પગને પાછળની તરફ સ્ટ્રેચ કરી શકીએ. આ રીતના તમે જોઈ શકો છો, એટલે આમાં તમને શોલ્ડર બ્લેડની પણ મૂવમેન્ટ ખ્યાલમાં આવશે. યસ, હવે એ જ રીતના ઓપોઝિટ સાઈડ તરફ આ મૂવમેન્ટ કરતી વખતે પ્રિસાઇઝલી આપણને આગળ ફ્રન્ટ થાઈમાં વધારે સ્ટ્રેચ ફીલ થશે. તો આપણે કન્ટિન્યુ કરીશું ઓપોઝિટ સાઈડ તરફ. સૌ પ્રથમ
આપણે પગના પંજાને પાછળની તરફ પ્રેસ કરવાનું ટ્રાય કરીશું. આમાં ઓલમોસ્ટ તમે જોઈ શકો છો મેં હમણાં પગને ટોઝ થી પકડ્યા છે. ઓકે, તમને જો એ કમ્ફર્ટેબલ ના લાગે તો તમે એન્કલ થી પણ પકડી શકો છો. હવે બીજા હાથે સીધો રાખી અને આપણે સ્ટ્રેચ કરીશું પગને બહારની તરફ. આમાં બહુ પ્રિસાઇઝલી તમને શોલ્ડર બ્લેડની મૂવમેન્ટ પાછળ ખબર પડશે. પાછળની તરફ જે ત્રિકોણ છે ને આપણે શોલ્ડર બ્લેડ કહીએ છીએ. 5 થી 6 વખત આ રીતના મૂવમેન્ટ કરી અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. એક લાસ્ટ પ્રેક્ટિસ આપણે કરીશું સ્ટેન્ડિંગ પોસ્ચરમાં, એ છે બેલેન્સિંગ પોસ્ચર. સો મને પર્સનલી જ્યારે પણ બેલેન્સિંગ હોય ત્યારે ડાયરેક્ટ મને જમીન ઉપર જ ફાવે છે, તો તમે એ રીતના એડજસ્ટ કરી કન્ટિન્યુ કરી શકો છો. સો આપણે ટ્રાય કરીશું વૃક્ષાસન. વૃક્ષાસન માટે હું તમને સાઈડ વ્યૂથી ખ્યાલમાં આવશે. એક પગના પંજાને અપર ઇનર થાઈ ઉપર રાખી ને બંને હાથને ઉપરની તરફ લઈ જઈ બેલેન્સ કરીએ છીએ. સો ફર્સ્ટલી જો તમને લાગે એકદમથી પ્રોપર બેલેન્સ નથી થતું ઇઝીલી, તો તમે દિવાલનો સપોર્ટ લઈ થઈ જાય એ રીતના પણ કન્ટિન્યુ કરી શકો છો. યસ, તો આપણે કન્ટિન્યુ કરીએ છીએ વૃક્ષાસનથી. વૃક્ષાસનમાં એક પગનો આપણે સપોર્ટ લઈ બેલેન્સ કરી બીજા પગને અપર ઇનર થાઈ ઉપર રાખી થોડીક વાર માટે આ જ પોસ્ચરમાં આપણે બેલેન્સ કરીશું જેટલું તમે ઇઝીલી કરી શકો. બંને હાથ નીચે જ છે. હવે સ્લોલી ટ્રાય કરીશું ધીમે ધીમે બંને હાથને ઉપર લઈ જવાનું. મેન્ટેન. ઘણી વખત પગમાં ઓપોઝિટ પગમાં ટાઇટનેસ ને હોય છે તો પગ એકદમ ઉપરથી નથી રહી શકતો અપર ઇનર થાઈ ઉપર. એ કેસમાં તમે પગને આ રીતના પણ રાખી શકો છો. તમે જોઈ શકો છો આગળની તરફ. બેઝિકલી આપણને બેલેન્સ કરવું છે, સો તમે એ રીતના આપણે અલગ અલગ આને મોડિફિકેશન કરી શકીએ છીએ. અને એ જ રીતના આપણે ઓપોઝિટ પગથી પણ ટ્રાય કરીશું. એટલીસ્ટ 30 સેકન્ડથી કરીને 1 મિનિટનો સમય લઈ આપણે મેન્ટેન કરીશું. ધીમેથી બંને હાથને ઉપરની તરફ લઈ મેન્ટેન. તમે આ રીતના પણ પગને રાખી શકો છો સાઈડમાં અને બેલેન્સ કરી સ્લોલી ધીમેથી નીચે આવી રિલેક્સ. સો આપણે નીચે આવીશું શવાસનની સ્થિતિમાં. રિલેક્સ કરી આરામથી સીધા સુઈ રિલેક્સ કરી આપણે થોડુંક આજે આપણું કોર એક્ટિવેશન આપણા બેલી મસલ્સને એક્ટિવેટ કરવાનું પણ આપણે આજે ટ્રાય કરીશું.
સો આરામથી સીધા સુઈ શવાસનની સ્થિતિમાં આવી આપણા બંને હાથ સાઈડમાં ઉપરની તરફ તમે રાખી શકો છો આ રીતના. માથાને નીચે નહીં તો સાઈડમાં તમને જે રીતના ફાવે, પણ હાથ થોડા બેન્ડ રહેશે. બંને પગને બેન્ડ કરી આ રીતના તમે જોઈ શકો છો. રાઈટ ટુ લેફ્ટ આપણે મૂવમેન્ટ કરીશું. રાઈટ સાઈડ, ઓપોઝિટ સાઈડ જોઈ અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ. આમાં ધ્યાનમાં એ રાખવાનું છે કે ઘણી વખત મેં જોયું છે લોકો પોતાના પગના પોઝિશનને ચેન્જ કરી નાખે છે. જ્યાં પગ છે ત્યાં જ એને ફિક્સ રાખીને કન્ટિન્યુ કરવાનું છે. હમણાં મારા પગના પંજા જ્યાં મેં રાખ્યા છે સેન્ટરમાં ત્યાં જ છે અને મારા પગની મૂવમેન્ટ હું કરી રહી છું રાઈટ અને લેફ્ટ. ઓકે, તો આ રીતના કન્ટિન્યુ કરી અને આપણા બંને ગોઠણ અને એન્કલ એકબીજાની ઉપર આવશે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કન્ટિન્યુ કરી 5 થી 6 વખત. આ મુવમેન્ટ હમણાં આપણે થોડી ફાસ્ટ કરી રહ્યા છે. આમાં આપણે હોલ્ડ પણ કરી શકીએ છીએ. જે લોકોને પણ ઇનડાઇજેશન, કોન્સ્ટિપેશન, ગેસની તકલીફ હોય તો આ પ્રેક્ટિસ કરવાથી ખૂબ જ રાહત થાય છે, કારણ કે આમાં આપણા ઇન્ટેસ્ટિનલની મૂવમેન્ટ પણ થઈ રહી છે. ઇન્ટેસ્ટાઇનની જે પેરિસ્ટાલ્સિસની જે મૂવમેન્ટ છે, જે રીતના એમાં આગળનું ફૂડનું જે આગળ મૂવમેન્ટ થાય એમાં પણ ઘણું બેનિફિટ થાય છે. તો આપણે ધીમેથી કન્ટિન્યુ કરી અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આ સેમ પ્રેક્ટિસમાં આપણે બંને પગને બેન્ડ કરીશું પવન મુક્તાસનમાં. સો બંને પગને પેટ છાતી તરફ લાવી બંને હાથથી પ્રેસ કરી થોડીક વાર માટે આ જ પોસ્ચરમાં મેન્ટેન કરીશું. જો તમારું પેટ એકદમ ખાલી હશે સવારમાં તો એ એબ્ડોમિનલ કેવિટી એ આખું તમને જે પ્રોપર એ ફિલિંગ પણ આવશે કે તમારું પેટ પણ આખું ખાલી છે અને પ્રોપર તમારું પેટ પ્રેસ થઈ રહ્યું છે. ઓકે, સો બંને હાથથી પ્રેસ કરી પગને ધીમેથી આપણે ટ્રાય કરીશું માથાને ઉપર લેવાનું. આપણે આ જ સેમ પોસ્ચરમાં બંને હાથને હિપ્સની નીચે રાખીએ છીએ અને બંને પગને સીધા કરીએ છીએ ઉપર. તમે 70 ડિગ્રી 90 ડિગ્રી જ્યાં સુધી ફાવે એ રીતના પગને સીધા કરી હવે બંને પગને આપણે વાઇડ ઓપન કરીશું. તમે જોઈ શકો છો ત્રિકોણ આકારમાં, જેટલા તમે વાઇડ ઓપન કરી શકો. આપણે શરૂઆતમાં જ સ્ટેન્ડિંગ પોસ્ચરથી જ્યારે શરૂઆત કરી સિટિંગથી ત્યારે આપણે પેક્ટોરલ ગર્ડલ અને નીચે પેલ્વિક ગર્ડલ બંનેની મૂવમેન્ટ ઇમ્પ્રુવ થાય એની માટે. તો એ જ રીતના આપણે એ જ થીમને કન્ટિન્યુ કરીએ છીએ વાઇડ ઓપન અને ક્લોઝ. આપણે કન્ટિન્યુ કરીશું 6 થી 7 વખત અને પછી પગને બેન્ડ કરી તમે જોઈ શકો છો આ રીતના અને પગને સાઈડમાં સીધા કરવાના છે. આપણે સાઈડમાં જ બંને પગ વાઇડ ઓપન છે, પગને બેન્ડ કરીએ છીએ અને પગને સીધા કરીએ છીએ. એક લાસ્ટ 2 વખત બેન્ડ અને વાઇડ ઓપન, ફરીથી બેન્ડ અને વાઇડ ઓપન. પગને જોઈન્ટ કરી પવન મુક્તાસનની સ્થિતિમાં લાવી હાથને ઢીલા કરી
અને પગને આપણે રિલેક્સ કરીશું નીચેની તરફ. શવાસનની સ્થિતિમાં રિલેક્સ કરી બંને હાથ અને બંને પગને. એક છેલ્લી પ્રેક્ટિસ આપણી બાકી છે આજની માટે, એ છે ઊંધા સૂઈને. તો શવાસનની સ્થિતિમાં 10 થી 20 સેકન્ડ સુધી રિલેક્સ કરી અને હવે આપણે ઊંધા સૂઈને કન્ટિન્યુ કરીશું. એક છેલ્લી પ્રેક્ટિસ એ છે ભુજંગાસનની સ્થિતિ. તો આપણે હાફ વે ભુજંગાસન કરીએ છીએ. હાફ વે ભુજંગાસનમાં આપણે બંને હાથને શોલ્ડર લેવલ આ રીતના તમે જોઈ શકો છો, શોલ્ડરની નીચે આપણી કોણી આવશે, એટલે 90 ડિગ્રી ઉપર છે અને બંને હાથ છૂટા છે. ઓકે, આપણે સામે સીધું જોઈ, બંને પગને તમે જોઈન્ટ નહીં તો થોડા દૂર રાખી શકો છો. અપ ટુ યુ. સામે સીધું જોઈ મેન્ટેન. આમાં નેચરલી તમારા લોઅર બેકમાં તમને કોમ્પ્રેશન ખબર પડશે, એટલે લોઅર બેકના જે મણકા છે એમાં કોમ્પ્રેશન. થોડીક વાર માટે સામે સીધું જોઈ અને માઇન્યુટલી ઓબ્ઝર્વ કરવાનું છે કે તમારી જે બેલી બટન છે, એટલે જે નાભીનો જે એરિયા છે એનાથી નીચેનો એરિયા જમીનને ટચ થાય છે. યસ, તો થોડુંક આપણે પ્રોપરલી શરીરને, આ એક બહુ પ્રિસિશન વાળી મુવમેન્ટ છે, તમારી કોણી નીચે ટચ છે અને થોડુંક વધારે તમે સામે ઉપરની તરફ લિફ્ટ કરી રહ્યા છો અપર બોડીને. હવે આમાં રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરીશું. તમારી એડીને જોવાની કોશિશ. આની માટે તમને બંને પગને થોડાક દૂર રાખવા પડશે અને લેફ્ટ સાઈડ. આ રીતના 3 થી 4 વાર કન્ટિન્યુ કરીશું. ઓપોઝિટ સાઈડ. રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. ધીમેથી નીચે આવી, તમને ફાવે તો સીધા સૂઈ, નહીં તો ઊંધા મકરાસનની સ્થિતિમાં. મકરાસન એટલે બંને પગ બહારની તરફ છે, તમે જોઈ શકો છો આ રીતના. પગના અંગૂઠા આંગળી બહારની તરફ અને હાથ નીચેની તરફ, માથું કોઈ પણ એક બાજુ ઉપર, નહીં તો તમે બંને હાથને એકબીજાની ઉપર રાખી માથાને એની તરફ, એની ઉપર રિલેક્સ કરી શકો છો. ઊંધા સુવાનું ન ફાવે તો તમે સીધા શવાસનની સ્થિતિમાં પણ રિલેક્સ કરી શકો છો. આખું શરીર ઢીલું અને શિથિલ થઈ રહ્યું છે. પાંચ ઊંડા શ્વાસોશ્વાસ લઈ દરેક શ્વાસ અંદર લેતા સમય અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે નાભી સંકોચાઈ રહી છે.
દરેક શ્વાસ છોડતા સમયે તમારું આખું શરીર વધારેમાં વધારે ઢીલું અને શિથિલ થઈ રહ્યું છે. આપણે થોડીક હલનચલન કરીશું હાથ અને પગમાં. શરીરને સ્ટ્રેચ કરી એક સાઈડ ટર્ન થઈ અને ધીમેથી આપણે બેઠક સ્થિતિમાં આવીશું. બેઠક સ્થિતિમાં આવી આપણે આગળ એક પ્રાણાયામથી શરૂઆત કરીશું. એ શ્વાસની ક્રિયા છે. તો આપણે શ્વાસની ક્રિયા શરૂઆતમાં પણ કરી શકીએ છીએ. થોડુંક આપણા આખા નર્વસ સિસ્ટમ અને બોડીને એક્ટિવેટ કરવા માટે. આજે આપણે એને એન્ડમાં કરી રહ્યા છે. તો આપણે કન્ટિન્યુ કરીશું 5 ઊંડા શ્વાસોશ્વાસથી. બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી પાંચ ઊંડા શ્વાસોશ્વાસ. દરેક શ્વાસની સાથે તમારી નાભીની મૂવમેન્ટ થઈ રહી છે. શ્વાસ લેતા સમયે નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે સંકોચાઈ રહી છે. આ રીતના 5 શ્વાસોશ્વાસ પછી થોડો ગેપ રાખી 5 થી 10 સેકન્ડનો અને હવે આપણે મુખધવતીનો અભ્યાસ કરીશું 5 શ્વાસ સાથે. એટલે નાસિકાથી ઊંડો શ્વાસ અંદર લઈ અને મોઢાથી ઊંડો શ્વાસ બહાર. નાસિકાથી ઊંડો શ્વાસ અંદર આમાં પણ નાભીની મૂવમેન્ટને અને શ્વાસ સાથે એને સિંક્રોનાઇઝ કરવાનું છે. તો આપણે કન્ટિન્યુ કરીશું. ઘણી વખત મેં આમાં જોયું છે કે લોકો બહુ જલ્દીથી ઇન્હેલ કરે છે અને એક્સેલેશનમાં પણ જ્યારે કે મોઢાથી જ્યારે શ્વાસ છોડવાનો છે ત્યારે પણ બહુ ઓછા સમયમાં શ્વાસને છોડીને ફરીથી બીજો શ્વાસ અંદર લેવાનું કન્ટિન્યુ કરે છે. ટ્રાય કરવાનું છે જેટલું તમે તમારી બોડીની કેપેસિટી પ્રમાણે પહેલા શ્વાસને અંદર ભરી પછી આખો લાંબો ઊંડો શ્વાસને બહાર છોડવાનો છે. તો હવે છેલ્લી હજી એક ક્રિયા આપણે કરીશું 5 થી 10 સેકન્ડનો ગેપ લઈ આપણે કરીશું 1:2 બ્રીધિંગ. એટલે 3, 4 કે 5 કાઉન્ટ સુધી શ્વાસને અંદર લેવાનું છે નાસિકાથી જ
અને 6, 8 કે 10 કાઉન્ટ સુધી શ્વાસને બહાર છોડીશું. આપણે શરૂ કરીશું. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ કરી અને રિલેક્સિંગ. થોડીક વાર માટે આંખો બંધ જ રહેશે. બંને હાથની જ્ઞાન મુદ્રા, કરોડરજ્જુ સીધી, ખભા ઢીલા. બંધ આંખો રાખીને તમારા શરીરમાં બદલાવને અનુભવ કરી તમારું મન શાંત થઈ ચૂક્યું છે. શ્વાસની ગતિ સંતુલિત સ્થિતિમાં છે. વિચારોની ગતિ શાંત થઈ ચૂકી છે. અને આ જ સ્થિતિમાં આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર, શાંતિ, શાંતિ, શાંતિ. આંખો બંધ જ રહેશે. આપણે પામિંગ કરીશું. બંને હથેળીને સરસ રીતે ઘસી આંખોને એનર્જાઇઝ કરીશું, ઉર્જિત કરીશું. એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. થેન્ક યુ સો મચ. આપ બધાને ફરીથી પ્રણામ. આપણે આજનું સત્ર અહીંયા એન્ડ કરીએ છીએ.